કેટલું યોગ્ય કહેવાય? ભયંકર પરિણામ આવે. ફોન પર તો વાત બિલકુલ કરવી જ ના જોઈએ. જી બરાબર છે. એ લોકો ઘણા કરતા હોય છે, કેમેરામાં કેદ થઈ જાય છે. નથી અને સરકારને એક બાજુ કાયદો છે કે ચાલુ મોબાઈલે ગાડી ના ચલાવવી. બરાબર, ઉપાડવો જ ના જોઈએ. અને કોઈક દિવસ એને પરિણામ બહુ ભયંકર ભોગવવું પડે. સાચી વાત છે. હા, અને કાયદાનું પાલન કરવું જોઈએ. કાયદો છે સરકારનો કે કયો નહીં બરાબર તે છે. કાયદો, અને ના કરે તો એ પછી એની અધૂરી જિંદગી થઈ જાય ને. એટલે આપણી સાથે સાથે બીજા લોકોને પણ એનું પરિણામ ભોગવવું પડે. બીજાનો ભોગવો નિર્દોષ. કારણ કે તમે વાહન જ્યારે ચલાવો છો ત્યારે એક જવાબદારીપૂર્ણ તમારે વાહન ચલાવવું જોઈએ. તમારે ડ્રાઇવિંગ સુરક્ષિત રીતે કરવું જોઈએ. બરાબર ને? કાયદાનું નિયમ બધું કરવું જ પડે. સીટ બેલ્ટ લગાવવી પડે, બધું તમામ તૈયારી રાખવી પડે. હોન્ડા હોય તો હેલ્મેટ પહેરવું જોઈએ. આપણે સૌ એવી આશા રાખીએ. બરાબર ને? બરાબર. અને આજે ગીત કયું સાંભળશો? આજે જીવન મુક્તિ છે, जिन बरस का सावन होगा. જી અને થોડા નામ આપી ગયું. જી કિરણભાઈ રબારી છે, નાગાજી ઠાકોર છે, મનોજભાઈ ઠાકોર છે, મંદી ઠાકોર છે, શંકરલાલ રાવાણી છે. આ બધા મિત્રો છે. જી જી તો સૌ શ્રોતા મિત્રોને સાંભળાવીએ આપની પસંદગીનું આ ગીત. ફોન કરવા બદલ આભાર.